हेलो दोस्तों, आज बात करीશું કપાસમાં બજારમાં दोस्तों વાત કરીએ તો મંદી સાધમાં બ્રેક લાગી એવું માની શકાય છે। दोस्तों નીચલી સ્થિતિ સામાન્ય સુધારો શરૂઆત થઈ ગઈ છે। આ સપ્તાહ દરમિયાન રૂની ભાવની ગાંઠડીની વાત કરીએ 600નો વધારો નોંધાયો છે। રૂપિયા ગાંઠડીની વાત કરીએ તો 54,900ની સપાટી આસપાસ વેપાર થઈ રહ્યો છે। દેશમાં 5 રાજ્યોમાં ટેકાના ભાવથી કપાસની ખરીદીની શરૂઆત થઈ છે। આ કારણે પણ दोस्तों તેજીનો માહોલ એક જામ્યો છે। કપાસના ટેકાના ભાવ મળે તેના સ્થિતિથી હાલ કપાસનો નીચે ભાવ દેખાય તેમ લાગતો નથી। કપાસની હાલની ભાવની વાત કરીએ दोस्तों 1325 થી 1525 રૂપિયા જોવા મળી રહ્યો છે। दोस्तों आवकની વાત કરીએ ધીરે ધીરે ઘટાડો જોવા મળી છે। તકરીબન 2.5 લાખની આવક જોવા મળી છે। જો ડિસેમ્બરમાં આવી રીતે આવકમાં ઘટાડો જોવા મળશે તો 100% दोस्तों તેજીનો માહોલ જોવા મળી શકે। જ્યારે दोस्तों રૂ ગાંઠડીના ભાવની વાત કરીએ તો 200 રૂપિયા વધીને 54,600 રૂપિયા થઈ ગયો છે। હાલ ચાલુ સપ્તાહમાં 55,500 આસપાસ જોવા મળી રહ્યો છે। ખાસો ઘટ્યો નથી, વધવા જોવા મળે। ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો 2025નો 71.25 સેન્ટ હતો, જ્યારે એમસીએક્સમાં વાયદો વાત કરીએ તો 55,750 ટકેલો હતો। કપાસિયા પણ વાયદો ઇન્ડેક્સમાં 27 રૂપિયા વધીને 2724 રૂપિયા આવ્યો હતો। હાજર બજારમાં કોલના ભાવની વાત કરીએ दोस्तों 20 રૂપિયાના વધારા સાથે 1380 થી 1480 ભાવ જોવા મળી રહ્યા છે।